નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આ વિડીયોની પીડીએફ પણ મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા ટેટ પાસ વગર એટલે કે ટેટ કે ટાટ પરીક્ષા પાસ વગર કાયમી ધોરણે પ્રાથમિક માધ્યમિક વિભાગમાં તેમજ બાલવાટિકા વિભાગમાં પણ શિક્ષકોની ભરતી આવેલી છે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, જેમાં બાલભવન માટે પ્રી પીટીસી અથવા પીટીસી લાયકાત છે। તે ઉપરાંત પ્રાથમિક વિભાગમાં બીએ પીટીસી અથવા બીએડ પીટીસીની લાયકાત છે। તો ચાલો મિત્રો, આ ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો, ભરતીની વાત કરવામાં આવે તો સ્ટાફ જોઈએ છે ઉપરોક્ત વિભાગ માટે 2024-25 એટલે કે આગામી શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા નીચે મુજબના માધ્યમો માટે શિક્ષકોની જરૂર છે, જેમાં બાલ મંદિર વિભાગ માટે ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ માટે ભરતી આવેલી છે, જેમાં તેની લાયકાત છે પ્રી પીટીસી અને પીટીસી। તે ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ગણિત, જેમાં બીએસસી બીએડ અથવા પીટીસી બીએડ પર ભરતી છે। તે ઉપરાંત ગણિત, અંગ્રેજી, પર્યાવરણ અને હિન્દી જેવા વિષયો માટે પણ ભરતી આવેલી છે। તે ઉપરાંત ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8માં પણ ભરતી આવેલી છે, જેમાં ગણિત વિજ્ઞાન માટેની લાયકાત છે બીએસસી બીએડ અને બાકીના વિષયો માટેની લાયકાત છે બીએ બીએડ। તે ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફમાં પણ ભરતી આવેલી છે, જેમાં ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર અને સેવકની ભરતી છે। અહીં જે તે સંસ્થાના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે। તે ઉપરાંત 2023-24માં જે ઉમેદવારો પીટીસી અને બીએડ પૂર્ણ કરવાના છે, તેઓ પણ અરજી કરી શકે છે। યોગ્ય શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે। તે ઉપરાંત સંતોષકારક પગાર અને શિક્ષકોને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ। તે ઉપરાંત જો અરજીની વાત કરવામાં આવે તો તારીખ 20/3/2024 સુધીમાં સવારે 8 થી બપોરે 1 દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસ સિવાય નીચેના સરનામે રૂબરૂ અરજી અથવા તો જે તે સંસ્થાના ઈમેલ પર ઓનલાઈન તમે અરજી કરી શકો છો। અને અરજી મોકલવાનું સરનામું પણ અહીં આપેલું છે, જે બનાસકાંઠા જિલ્લાનું છે। તો મિત્રો, આ વિડીયોની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।